નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીપીએસસીમાં અલગ અલગ પોસ્ટ ઉપર અલગ અલગ જગ્યાઓ છે, તો જેની અંદર કઈ પોસ્ટ માટે કેટલી લાયકાત છે, કેટલી સેલરી છે અને ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલ કેપી વેબ ટ્યુટોરિયલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.in કરી વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર જે પહેલું વેબ પેજ નીકળે તો એની અંદર તમને જોવા મળશે કે જીપીએસસી રિક્રુટમેન્ટ 2024 ફોર વેરિયસ પોસ્ટ, એટલે કે અલગ અલગ જગ્યાની. હવે આની અંદર આપણે જોઈ શકશું કે કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યાઓ છે. તો આની અંદર કુલ થઈને 172 જગ્યાઓ છે અને આ માટેનું જોબ લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા રહેશે. હવે આ ફોર્મ ભરવાના ચાલુ આજથી થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 22/7/2024 છે. હવે આપણે જોઈએ તો કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યાઓ છે. તો રહસ્ય સચિવ એટલે કે ગુજરાતી સ્ટેનોગ્રાફર માટે વર્ગ 2 માટે 2 જગ્યાઓ છે. અધિક્ષક ઇજનેર સોઇલ ડ્રેનેજ અને રેક્સમેન્ટ વર્ગ 1 માટેની 1 જગ્યાઓ છે. સિવિલ વર્ગ માટેની 1 જગ્યાઓ છે. મદદની સંશોધન અધિકારી માટેની વર્ગ 2 જગ્યાઓ છે. ડેઝિગ્નેટેડ ઓફિસર વર્ગ 2 માટેની પણ 1 જગ્યા છે. ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર માટેની 3 જગ્યાઓ છે. ચીફ ઓફિસર વર્ગ 1ની 1 જગ્યા છે. ફાયર ઓફિસર વર્ગ 2ની 1 જગ્યા છે. બીજ અધિકારી વર્ગ 2ની 41 જગ્યાઓ છે. આચાર્ય વર્ગ 2 શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની 60 જગ્યાઓ છે. જેલર ગ્રુપ 1 પુરુષ માટે અને વર્ગ 2 ગૃહ વિભાગ માટે 7 જગ્યાઓ છે. ક્લિનિકલ સાયકોલોજી વર્ગ 2 માટે 41 જગ્યાઓ છે. આમ કુલ થઈને 172 જગ્યાઓ છે. હવે મિત્રો, આની અંદર તમારે લાયકાત શું માગેલી છે? તો મિત્રો, અહીંયા તમને નોટિફિકેશન આપેલી છે અને આ માટેની લાયકાત અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત માગેલી છે. હવે મિત્રો, આની અંદર તમારે એપ્લાય કેવી રીતના કરવું? તો એપ્લાય કરવા માટેની ઓનલાઈન લિંક તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને અહીંયા તમે એપ્લાય ઓનલાઈન કરશો તો એની અંદર પણ તમને બધી માહિતી ઓપન થશે. જેવી કે ફોર એક્ઝામ્પલ કે આપણે ગમે તે પોસ્ટ જોઈ લઈએ કે જીપીએસસી પ્રાઇવેટ સેક્ટર એટલે ગુજરાતી સ્ટેનોગ્રાફર. હવે એની તમે ડિટેલ ખોલશો તો અહીંયા બાજુમાં ડિટેલ ઉપર ક્લિક કરશો તો એની પૂરી ડિટેલ ખોલી જશે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતી સ્ટેનોગ્રાફર માટેની કુલ કેટલી જગ્યાઓ હતી. તો કુલ થઈને 2 જગ્યાઓ છે, એ પણ બિન અનામત એટલે સામાન્ય વર્ગ માટેની 2 જગ્યાઓ છે. હવે આની અંદર તમે જોઈ શકશો કે ફી કેટલી છે અને વય મર્યાદા કેટલી છે એ પણ અહીંયા તમે માહિતી જોઈ શકશો. અને શૈક્ષણિક લાયકાત તમારી કેટલી હોવી જોઈએ? તો શૈક્ષણિક લાયકાત તમારી મિનિમમ ગ્રાન્ટ કમિટી હેઠળ તમારે મિનિમમ ગ્રેજ્યુએશન કરેલી હોવી જોઈએ, એટલે કે કોઈપણ ડિગ્રીની અંદર તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. તો મિત્રો, તમે જે લાયકાત ધરાવતા હોય તો એ લાયકાતવાળા પોસ્ટ દ્વારા તમે પહેલાં માહિતી જોઈ લેજો અને માહિતી સૂચનાઓ વાંચી લેજો. ત્યારબાદ જ તમે ફોર્મ ભરજો. હવે ફોર્મ કેવી રીતના ભરવું? તો અહીંયા તમે જોઈ શકશો કે કોઈપણ તમે જે લાયકાત ધરાવતા હોય એ લાયકાત માટેનું ફોર્મ તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો તો અહીંયા એક ઓજસથી વેબ પેજ ઓપન થશે. જો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો કોઈ પ્રશ્ન નહીં. જો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો સ્કીપના માધ્યમ દ્વારા તમે ફોર્મ ભરી શકજો. અહીંયા તમે સ્કીપ કરશો. જો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કર્યું તો અહીંયા તમારું રજિસ્ટ્રેશન નંબર અને બર્થડે નાખવાની રહેશે અને જો તમે ના કર્યું તો અહીંયા સ્કીપ દ્વારા ફોર્મ ભરી શકશો. જો તમે સ્કીપ કરશો તો અહીંયા આવી રીતે નોટિસ આવે કે દરેક ઉમેદવાર અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મ ડાઉનલોડ કરવું અને તેમના પોતાનો ફોટો સહિત અને તમામ વિગતો યોગ્ય છે કે નહીં તે ચકાસણી કરી લે. જો ફોર્મમાં ફોટો સહિત કે વિગતોમાં કોઈ ભૂલ કે ક્ષતિ હોય તો એડિટ મેનુમાં જઈને સુધારા વધારા કરી શકાશે. આ રીતે તો મિત્રો, આ રીતનું એક ફોર્મ ઉપર છે જેની અંદર લાલ ડોટ કરેલા છે તે તમારે ફરજિયાતપણે માહિતી ભરવાની રહેશે. હવે આ ફોર્મ ફિલઅપ થયા બાદ તમારે ફોટો અને સિગ્નેચર અહીંયાથી તમારે અપલોડ કરવાનું આવશે. જો તમે સ્કીપના માધ્યમથી ફોર્મ ભર્યું છે તો
જો તમે આ ફોર્મ ભરી દેશો તો તમારા મોબાઈલ ઉપર એક ટેક્સ્ટ મેસેજ એપ્લિકેશન નંબર આવશે. એ એપ્લિકેશન નાખીને અહીંયા તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. તો અહીંયા તમે ક્લિક કરશો મોબાઈલમાંથી જો ફોર્મ ભરશે તો અહીંયા તમે ક્લિક કરશો તો ફોટો અને સિગ્નેચર અપલોડનું આવશે. આ ફોર્મ ભર્યા બાદ જ તમારે કન્ફર્મ કરવાની છે અને તમારે કન્ફર્મ કોપી આવે તો સાચવી રાખવાની રહેશે. તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ અવનવા લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ કેપી વેબ ટ્યુટોરિયલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.